નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્ર પાઠ 1 રાજપૂત યુગનો અભ્યાસ કરીશું. જેમાં છેલ્લે આપણે વનરાજ ચાવડાએ જે નવીન નગર વસાવ્યું એનું નામ અનહિલવાડ પાટણ રાખ્યું. એ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના રાજાઓ હતા. હવે આગળ વાત કરીએ. આ સિવાય વઢવાણ, દીવ, ઓખામંડળ એટલે કે કચ્છની આજુબાજુના પ્રદેશોમાં ચાવડા વંશના રાજાઓનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસકનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો અહીંયા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતની અંદર સોલંકી વંશના જે રાજાઓ થઈ ગયા એમને ગુજરાતના વિકાસ અને પ્રગતિની શ્રેષ્ઠ આગળ વધારી હતી. જેમાં મૂળરાજ સોલંકી, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી તેમજ શ્રેષ્ઠ રાજાઓ થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું, ખૂબ જ ધનવાન હતું. એ સમયે જૂનાગઢના રાજા રાય ખેગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પહેલા સાથે થયા હતા. તો રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે પણ વિશ્વના લોકો આ પાટણ શહેરમાં રાણીની વાવ જોવા માટે આવે છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. તો સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું બાળકો? મિનળદેવી. તો મિનળદેવી એ આદર્શ રાજમાતા હતા. તેમને ગુજરાતની પ્રજાને ન્યાય આપવા અનેક કાર્યો કર્યા હતા. જેમાં સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. દ્વારકાની અંદર મલાવ તળાવનું બાંધકામ પણ તેમને કરાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહના રાજ્ય સમયમાં એમના રાજ્યની અંદર એક મહાન કવિ હતા જેમનું નામ હતું હેમચંદ્રાચાર્ય. તો હેમચંદ્રાચાર્ય એમને કલિકાલ સર્વજ્ઞ માનવામાં આવે છે. તેમને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો શ્રેષ્ઠ ગ્રંથની રચના કરાવી હતી. અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્ય એમને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથની નગરમાં હાથીની ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો એવું કહેવામાં આવે છે. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી રાજા હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની સલાહ અને પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુઓનો જે વધ થતો હતો એ સમયે એ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તો સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા શ્રેષ્ઠ રાજાઓએ પણ અહિંસાના પાલન માટે કડક નિયમો બનાવ્યા હતા. કુમારપાળ ચરિત્ર ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખ્યો છે, જે આ રાજાની
પ્રતિષ્ઠામાં વધારો કરે છે. હવે આગળ વાત કરીએ. કુમારપાળ બાદ ગુજરાતની સત્તા રાજા અજયપાળ પાટણની ગાદીએ આવ્યો ત્યારે એના જોડે આવી. તો લગભગ 4 વર્ષના શાસન બાદ રાજા અજયપાળનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર રાજા મૂળરાજ બીજો આવ્યો, જેને ઈસવીસન 1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરી સામે આક્રમણ યુદ્ધ થયું હતું. ત્યારે મૂળરાજ બીજો જે નાની ઉંમરે તેનો સામનો કરી તેને એટલે કે શાહબુદ્દીન ઘોરીને મૂળરાજ બીજાએ હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજાઓ તથા તેના ભાઈ કીર્તિપાલે પણ તેને મદદ કરી હતી. તો આ રીતે કુમારપાળ, મૂળરાજ બીજો આ રાજાઓ પણ શક્તિશાળી અને શ્રેષ્ઠ હતા. હવે સોલંકી શાસકોની સત્તા ધીરે ધીરે નબળી પડવા લાગી. તો ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. તો સોલંકી વંશના રાજાઓ પછી ગુજરાત ઉપર રાજ્ય કરનાર બીજા વંશ તરીકે વાઘેલા વંશના રાજાઓ આવ્યા. વાઘેલાઓએ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ તેમને વાઘેલ ગામ આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. તો સોલંકી રાજાઓ હતા એમને આ વાઘેલા વંશના જે રાજાઓ આવ્યા એમને વાઘેલ નામનું ગામ આપ્યું હતું, જેના નામ ઉપરથી વાઘેલ વંશજો કહેવાયા. આમ તો તેઓ મૂળ ચાલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિશરદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શ્રેષ્ઠ રાજાઓએ ગુજરાતના શાસનને સારી રીતે ચલાવ્યું હતું. તો ગુજરાતની પ્રગતિ વાઘેલા વંશમાં પણ જોવા મળે છે. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાલ અને તેજપાલ જેવા મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓના કારણે ગુજરાત મુસ્લિમોના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા રાજા તરીકે કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો અહીંયા સમજીએ બાળકો, વાઘેલા વંશના છેલ્લા રાજા કયા હતા? કર્ણદેવ વાઘેલા. એમના સમયમાં એટલે કે ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે જોઈએ આગળ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ એટલે કે 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં સેન એટલે કે વિજયસેન પ્રથમ રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. તો અહીંયા કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન સુબાની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યના વહીવટ થતો હતો. તો ઈસવીસન 1407માં ઝફરખાન નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં
અહમદ શાહ, મહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજીએ તો કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાતની જીત થઈ તેના પછી જે સુલતાન વંશના રાજાઓ આવ્યા એમને 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. હવે આગળ બાળકો સમજીએ દક્ષિણ ભારતના રાજ્યો. આપણે આગળ શું સમજ્યા? ઉત્તર ભારતના રાજ્યો રાજપૂત યુગમાં કયા કયા થઈ ગયા, કયા કયા રાજાઓએ ઉત્તર ભારતના રાજ્યોની સ્થાપના કરી હતી. હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યોની સમજ મેળવીએ. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. તો અહીંયા 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટો, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી આપણે મેળવીશું. તો દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો રાજા પુલકેશી બીજો જે ચિત્રમાં ફોટો દર્શાવવામાં આવ્યો છે કે કોનો ફોટો છે બાળકો? રાજા પુલકેશી બીજાનો. તો એના અવસાન પછી દક્ષિણ ભારતમાં અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. હવે આપણે માહિતી મેળવીએ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી. તો એ સમય રાજા પુલકેશી પ્રથમ હતો. એને વાર્તાપી નામની જે રાજધાની હતી એને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના કરી. આ વંશ વાર્તાપી તરીકે પણ ઓળખાય છે. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વાર્તાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. તો અહીંયા સમજીએ બાળકો, આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા, જેમને કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેનો જે પ્રદેશ હતો ત્યાં પોતાની સત્તાની સ્થાપના કરી. અહીંયા તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો, જે રાજા શ્રેષ્ઠ હતો, જેને પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. તો અહીંયા વાર્તાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ રીતે ચાલુક્ય વંશના રાજાઓ એ પાછળ જતાં કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે, એટલે કે ચાલુક્ય વંશના રાજાઓ નબળા પડવા લાગ્યા ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશમાં સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. એ સિવાય ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી અને બળવાન રાજા હતો. આ સમયમાં એટલે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં એક યાદવ વંશ પણ અસ્તિત્વ ધરાવતો હતો, જેમાં 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. આ સિવાય દક્ષિણ ભારતમાં એક મહત્ત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો, જે આ વંશની સ્થાપના પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. પલ્લવ વંશમાં મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો
આ વંશના મહત્ત્વના રાજાઓ થઈ ગયા, જેમને પોતાના પ્રદેશોની આગળ વિકાસશીલ બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, તેમજ દક્ષિણ ભારતમાં સારી એવી સ્થાપના મેળવી હતી. આ સિવાય એક ભાગ તરીકે અથવા એક ભાગ પર ચેર વંશનું શાસન પણ હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે, જે અયન ચેર વંશનો પ્રથમ રાજા હતો, જે અયન ચેર વંશનો પ્રથમ શાસક અથવા રાજા હતો અને સેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. આ રીતે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર અલગ અલગ યાદવ વંશ, પલ્લવ વંશ, ચેર વંશ આવા વંશોએ અને એ વંશજોએ પોતાના રાજ્યોની પ્રગતિના કાર્યો કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા હવે પછીના વિડીયોમાં સમજીશું. તો જે રાજપૂત યુગના શ્રેષ્ઠ ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોની આપણે સમજ મેળવી.